હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો? તો સ્વાગત છે મારું નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. આપણે સવારમાં આવી ગયા હતા વ્લોગ અપલોડ કરવા. ને ભાઈ વ્લોગ અપલોડ થઈ જાય ને, આપણે વ્લોગ અપલોડ કરવા ક્યાં આવું હું તમને જો બતાવું. આપણે વ્લોગ અપલોડ કરવા છે ને આ જગ્યા ઉપર આવી, કેમ કે અહીંયા છે ને ભાઈ નેટવર્ક 5G ફૂલ હાલે, એકદમ વાઈફાઈ જેવું. ઘડી ઘરમાં વ્લોગ અપલોડ થઈ જાય 4-5 મિનિટમાં. એટલે આપણે રોજ સવારે અહીંયા આવી છીએ વ્લોગ અપલોડ કરવા. બાને આપણે થોડુંક હલાઈ જાય ને આપણે છે ને ફાર્મ હાઉસ પાસે અત્યારે શું આપણે જે ફાર્મ હાઉસ બને એની બાજુમાં ત્યાં ફાર્મ હાઉસ છે. આપણે ત્યાં આવ્યું છે રોજ સવારે બ્લોગ અપલોડ કરવા. જો ભાઈ પાણી બધામાં ઓછું થઈ ગયું છે, પાણી ઓછું થઈ ગયું છે એટલે વાંધો નહીં, થોડું છે. આમાં તો હાવ બધું ધોવાઈ ગયું, બધામાં પાણી ઓછું થઈ ગયું છે તો એટલે વાંધો નહીં આવે. જે આજ ફરિયાને એવું કાપશે એટલે વાંધો નહીં. જો બધામાં ઓછું થઈ ગયું છે એટલે આજ હરિયાને એવું કાપી નાખે પછી જે લગભગ કાલનો દિવસ રહે તો લગભગ બધું પાણી ઓછું થઈ જાય. રહેશે થોડું ઘણું તો હાલશે. આપણે બીમા દુખા કરવાના છે ને, તો બધામાં થોડું પાણી છે. સારું હાલો તો હવે છે ને આપણે નીકળીએ ઘર બાજુ, કેમ કે છે ને ભાઈ હવે જાવીએ પછી હજી ચા પાણી કાંઈ કર્યું નથી ને હવે હજી છે ને આપણે બ્રશ નથી કર્યું, સીધા આપણે વ્લોગ અપલોડ કરવા આવ્યા છે. અને સારું હાલો તો ને હવે આપણે જાવી માને આપણે હાલવાનું છે સવારે, એટલે આપણે દિલ્હી સવારે અહીંયા તો એવી છે. સારું હાલો તો. જે આપણે દવા મળી છે ને ભાઈ એ આપણે રિઝલ્ટ બતાવવાનું આપણે ભૂલી ગયા છે. આપણે એ છે ને બતાવી દઈશું જલ્દીથી. આજ લગભગ તમને હું બતાવી દઉં, કેમ કે જે અહીંયા પાણી પાયેલું છે ને એટલે ત્યાં અંદર જવા એવું નથી, એટલે આપણે રિઝલ્ટ બતાવતા નથી. થોડુંક કોરું થાય ને પછી આપણે તમને રિઝલ્ટ બતાવીએ. હાલો તો મિત્રો, આપણે છે ને હવે જવાનું છે દવા મારવાની છે, ટ્રેક્ટરથી આજે દવા મારવાની છે. અને આપણે પાણી ભરીને કમ્પ્લીટ થઈ જશે. તો પાણી ભરાઈ ગયું છે, હવે આપણે નીકળી. ટ્રેક્ટર વેક્ટર રેડી થઈ ગયું અને હવે આપણે નીકળીએ. ભાઈ ગાડી કીધી ને એટલે આપણે બોલાવાનું બંધ કરી દીધું. સારું હાલો તો ભાઈ આપણે છે ને વાડી આવી ગયા ને ભાઈ. જો ટ્રેક્ટર વેક્ટર સાઈડમાં પાર્કિંગ કરી દીધું છે અને હવે છે ને આપણે દવા બનાવી નાખીએ પહેલાં. અને ભાઈ આ દવામાં છે ને કઈ દવા છે હું તમને બતાવું. દવામાં છે સાફ, આ દવા છે ભાઈ, ને આ ખાતર છે. એટલે આ ખાતર નથી, આ તો ખાલી આપણે થેલીમાં લાવ્યા છે. આપણી પાસે 30 કિલોનું હતું ને તો આપણે જોખીને લાવ્યા છે 2 કિલો. અને એ છે ને આપણે આમાં દવા મારવાની છે, ખબર હું તમને બતાવી દઉં. એ આપણે શેરડી કપાઈ ગઈ હોય ને ભાઈ, એમાં એ દવા આપણે મારીએ તો એનાથી એક ફૂગનાશક દવા છે ને ભાઈ. શેરડી ન નીકળતી હોય ને તો જલ્દી નીકળે દવા. આવી રીતે શેરડી ન નીકળતી હોય ને ભાઈ તો એ શેરડી છે ને જલ્દી નીકળે એવું છે ભાઈ. તો આપણે દવા બનાવી નાખવી ને ભાઈ. આ છે ને ટ્રેક્ટરથી દવા મારવાની છે. હું તમને બતાવું કેવી રીતે ટ્રેક્ટરથી દવા વાગે ને એ બતાવું. વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. તો હું છે ને પહેલાં દવા બનાવી નાખું, ટ્રેક્ટર આવે છે આપણું. આ ખાતરનું નામ છે ને ભાઈ 1201 છે ને, એ છે ને એકદમ ખાંડ જેવું આવે. જો એકદમ તમે નિરખીથી જાઓ ને તો તમને એવું લાગે કે ખાંડ જ છે. જો ભાઈ આ સાફ પાવડર છે ને એ અંદર આવો નીકળે, જોઈ લો. આને છે ને એકદમ ઓગળીને પછી આપણા ટાંકો આવે છે ને એ ટાંકામાં નાખશું આપણે. હું તમને બતાવવા હમણાં આવે ને એટલે. જો ભાઈ મિશ્રણ કર્યા પછી છે ને એકદમ આવો લાગે, એકદમ કલર જ લાગે, જોઈ લો. આવી કંઈક દવા મિક્સ કર્યા ને પછી આવી થઈ જાય છે. જો હાલો તો ભાઈ, જો ટ્રેક્ટર છે ને હવે દવા મારવાનું ચાલુ થઈ ગયું છે. ટ્રેક્ટરથી જો આવી રીતે કંઈક દવા વાગે ને હવે દવા છે ને કમ્પ્લેટ વાગે. જો હું તમને બતાવું, જોઈ લો. દવા ભાઈ ટ્રેક્ટરથી કમ્પ્લેટ વાગે.
આપણે પંપથી દવા મારે ને એની કરતાં આપણે ટ્રેક્ટરથી દવા મારો ને તો સારું પડે. તો આપણે આની ઉપર ફુવારા હાલતા હોય ને તો અહીંયા લગીને આવે. જો આ બધું પલ્લી ગયેલું દેખાય તમને. એક નંબર દવા વાગ્યા ભાઈથી એટલે છે ને ભાઈ ટ્રેક્ટરથી દવા મારવાનું વધારે પસંદ કરવાનું. સારું હાલો તો મિત્રો આપણે છે ને હવે તમને બતાવી દીધું ને હવે છે ને આપણે આ જે સેટ બનાવ્યો હતો દવાનો એ આમાં નાખી દીધો ને હવે આપણે બીજો સેટ બનાવવાની તૈયારી કરી નાખીએ. એટલે આ પૂરો થાય ને એટલે આપણે ખાતરને ઓગળી રહે એટલે આપણે છે ને એ નાખી દઈએ. એમ તો મેં મૂક્યું જ છે વગાડવા, પછી જોઈ લઈએ કે ઓગળ્યું કે નથી ઓગળ્યું. હું તમને બતાવું. જો સારું હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. આજે આપણે આ જ કામ છે, બીજું કંઈ કામ છે નહીં. અને હું તમને છે ને પેલું દવાનું રિઝલ્ટ હું તમને બતાવી દઈશ. હાલના લગભગ હું જાઉં ને એ બાજુ તમને બતાવી દઉં. અરે મિત્રો ફાઇનલી છે ને આપણે દવા મારવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ. ને હવે આપણે નીકળીએ તો એક ટાંકો આખો પૂરો થઈ ગયો વ્હાઈટ છે ને પાછળનો એ. અને ભાઈ દવા મારવાનું કામ ચાલુ જ છે. તો દવાનું કામ ચાલુ છે ને ભાઈ આપણું કામ છે ને હવે પૂરું થઈ ગયું છે. તો હવે આપણે છે ને ટ્રેક્ટર લઈને હવે છે ને નીકળીએ આપણે. સારું હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ બની નીકળીએ. જો ભાઈ આ ટ્રેક્ટર મૂકવા આવ્યા હતા ભાઈ. હવે છે ને ભાઈ હવે છે ને આપણે નીકળવી ઘર બાજુ. છે ને અહીંયા બીજી જગ્યાએ દવા મારવાની છે ને ત્યાં આવ્યા હતા આપણે. હવે આપણે નીકળી છે ને ભાઈ. આ જો થાંભલાવાળા કરે છે, હવે ખબર નહીં શું કરે છે. ક્રેન આવ્યું છે, પછી આ મોટી ગાડી આવી છે, હવે ખબર નહીં શું કરે છે. હાલો હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો. અને આપણે ભાઈ દવા મારવા ગયા હતા ને ત્યાં જરાક પ્રોબ્લેમ થઈ ગયો છે ભાઈ. કેમ કે ત્યાં છે ને ઉરિયા ખાતર નાખવાનું હતું એ આપણે ભૂલી ગયા છે. કાંઈ વાંધો નહીં, બીજી વાર નાખી દઈશું. હવે મિત્રો ફાઇનલી છે ને આપણે ઘરે આવી જાય ને ભાઈ, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય ને ભાઈ. હવે છે ને આપણે આવી દૂધ લેવા. ભાઈ અત્યારનો નજારો એક નંબર છો ભાઈ. તો એમાં કાંઈ ન ઘટે. જો ભાઈ અત્યારે દિવસમાં 2 વાર પાણી પાઈ દીધું છે. તો અત્યારે આવું કાંઈક થઈ ગયું છે. ને આ ઉતારતી વખતે જો ભાઈ ભૂંગળું તૂટી ગયું છે ને તો આપણે ન્યાય તે થોડુંક માલ નાખી દીધો છે એટલે કમ્પ્લીટ થઈ ગયું. એટલે વાંધો નહીં. સારું હાલો તો હવે આપણે પેલા દૂધ લઈ આવીને પછી મળીએ પાછા. હાલો મિત્રો જમી કાઢવીને હવે આપણે નવરા થઈ ગયા છે ને ભાઈ. હવે છે ને આપણે બ્લોગનો એન્ડ કરી નાખીએ ભાઈ. એ પહેલાં હું તમને છે ને એક વસ્તુ બતાવું. જો તો મિત્રો છે ને એ આ તમને કમ્પ્લીટ દેખાશે નહીં ને એટલે આપણે બતાવતા નથી ને ભાઈ. એ હું તમને બધો જે હાઈ ટેન્શન લાઈન ઉપર આપણે જે આગળ વ્લોગમાં બતાવ્યું હતું ને જે કંઈક સ્ટીકર જેવું કાંઈક ચીપકાવી ગયા હતા ને ભાઈ, અત્યારે એ છે ને અત્યારે અંદર લાઇટ થાય છે. ખબર નહીં શું હોય એ આપણે બતાવતા હતા પણ એ અત્યારે દેખાતું નથી. સારું હાલો તો મિત્રો મળીશું કાલે નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. ને જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સારું હાલો તો મળીશું કાલે નવા વ્લોગમાં. બાય બાય.